હું આઈઆઈટી દિલ્હીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યો છું. હું ક્લાઇમેટ ચેન્જ અને એવી બાબતો વિશે અભ્યાસ અને ચર્ચા કરું છું. ક્યારેક સ્વશંકા થાય છે કે મેં જે રસ્તો પસંદ કર્યો છે તે યોગ્ય છે કે નહીં. એ પણ ભય રહે છે કે જો હું આ માર્ગ પર ચાલતો રહીશ તો કદાચ આ બધા લોકો મારી સાથે તે છૂટી જશે. જે છૂટી જાય એ તમારી પાસે હતા જ ક્યારે? તમારો કદાચ એ નિર્ણય છે જે કર્યો છે. જો એ નિર્ણય દિલથી કર્યો છે તો સમજો છો કે એ નિર્ણય શા માટે કર્યો છે. તમારી સાથે ફક્ત એ જ ચાલી શકે છે જેની સાથે આત્મિક સંબંધ હોય. ન તો સંજોગથી ચાલે છે, ન સામાજિક, ન શારીરિક. આ કુરુક્ષેત્રનું મેદાન છે. અર્જુનનો સાથ ન તો તેના ભાઈ ઊભા છે, અહીં 4 તે આપી રહ્યા છે, ન માતા છે તે આપી રહ્યા છે, ન પત્ની છે તે આપી રહી છે. અને જે મિત્રો મારી સાથે એન્જિનિયરિંગમાં હતા એ લોકોનું કહેવું છે કે અમે લોકો હવે એમએસસીમાં છીએ અને સિનિયર પોઝિશનમાં છે કારણ કે તેમનો પગાર $1,00,000-2 લાખ રૂપિયા મહિનાનો છે. ઘણી વખત સંબંધીઓ પણ આ કહે છે કે એનાથી શું આટલી આવક છે. પૈસા જોઈતા હોય છે, બિલકુલ જોઈતા હોય છે, પરંતુ જોઈ તો લો કેટલા જોઈએ. જે અત્યારે તારી ઉંમર છે આ ઉંમરમાં બહુ વધારે પૈસાનું કરશો શું? એ તમારે પોતાની જાતને જ પૂછવું પડશે. શું કરશો વધારે પૈસાનું? પ્રણામ આચાર્યજી, મારું નામ સત્યમ પ્રકાશ છે અને હું આઈઆઈટી દિલ્હીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહ્યો છું. મારા વિષય પર તમારા વિચારો જાણવા ઈચ્છું છું. તો મેં મારું ગ્રેજ્યુએશન કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં કર્યું છે અને જ્યારે હું છેલ્લા વર્ષમાં હતો ત્યારે મને એક એમએસસીમાંથી જોબ રોલ ઓફર થયો હતો, પરંતુ મેં એ નોકરી લીધી નહીં. તેમાં મારી પાસે એ અપેક્ષા રાખવામાં આવી હતી કે હું એક સોફ્ટવેર પ્લેટફોર્મ પર કામ કરું જેનાથી અમે ઉપભોક્તાના ઉપભોગમાં વધારો કરીએ. ઉદાહરણ તરીકે, આપણે લોકો કેમ 10 મિનિટ ફૂડ ડિલિવરી એપ જોઈએ છીએ જ્યાં ઇન્ટરફેસ એટલું સરળ બનાવવામાં આવે છે કે તમે જે ઈચ્છો છો તે તરત ખરીદી શકો અને વચન આપવામાં આવે છે કે 10 મિનિટમાં તમારી સુધી માલ પહોંચાડી દેવાશે. પરંતુ એનાથી ઉપભોગ જ વધી રહ્યો છે એક ગ્રાહકનો. તો એ જાણતો હોવાથી મેં તે જોબ રોલ ન લીધો અને લગભગ એ સમયે મને આઈઆઈટી દિલ્હીમાં એક પ્રોગ્રામ છે, માસ્ટર્સ ઇન પબ્લિક પોલિસી સ્પેશિયલાઇઝેશન ઇન સાયન્સ ટેકનોલોજી ઇનોવેશન એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. તે સારો લાગ્યો. મેં પ્રવેશ પરીક્ષા આપી અને પ્રવેશ મળી ગયો. તો અહીં અમને જેમ ક્લીન એનર્જી, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, ઇક્વેલિટી, વોટર, રિસોર્સ, એગ્રીકલ્ચર આ બધા વિશે ભણાવવામાં આવે છે કે જે ખૂબ જ અલગ છે એન્જિનિયરિંગના અભ્યાસ કરતાં. પણ મને આ વાંચવાનો આનંદ આવે છે. પરંતુ જે લોકોને મારા પોતાના નજીકના માનું છું અને જે મારી સાથે એન્જિનિયરિંગમાં સાથે હતા એ લોકોનું એ કહેવું છે કે અમે હવે મેકમાં છીએ, બધા સિનિયર પદ પર છીએ કારણ કે એ લોકો આવવાના છે તો તેમનો પગાર $1,00,000-2 લાખ રૂપિયા મહિને છે. પછી તે લોકો ઘણીવાર સંબંધીઓ પણ એ કહે છે જેમ કે હું ક્લાઇમેટ ચેન્જ આ બધાની વિશે વાંચી રહ્યો છું, વાત કરી રહ્યો છું, તો એનાથી શું આટલી આવક થશે? તો ક્યારેક મનમાં શંકા થાય છે કે મેં જે રસ્તો પસંદ કર્યો છે તે યોગ્ય છે કે નહીં. ક્યારેક થોડો નિરાશ પણ થઈ જાઉં છું. એ પણ ડર રહે છે કે જો આ માર્ગ પર ચાલતો રહ્યો તો એ બધા લોકો હોઈ શકે છે મારાથી દૂર થઈ જાય. તો કેવી રીતે આ વસ્તુનો સામનો કરું? નહીં, તે છૂટી જાય છે. તે તમારી પાસે છે જ ક્યારે? તમે માની રહ્યા છો કે તે તમારી પાસે છે અને તેઓ માને છે કે એમની પાસે પૈસા છે. તો આ કેવી રીતે હોઈ શકે છે? તમે એને તમારી પાસે રાખવાનું વિચારી રહ્યા છો અને તે તમને પોતાનો પગાર કહે છે, તો તે પૈસાને પોતાની પાસે રાખવાનું વિચારી રહ્યા છો. તો બંને વસ્તુઓ સાથે સાથે કેવી રીતે ચાલશે? ઘણી વસ્તુઓ જે આપણે માનીએ છીએ કે આપણી છે એ આપણી હોતી નથી. આપણી પાસે ફક્ત એની કલ્પના હોય છે. તે વસ્તુ આપણી નથી હોતી. આપણી કલ્પના હોય છે, આ જિંદગી મારી છે, પત્ની મારી છે, મિત્રો મારા છે, ફલાણા મારા છે. શું તમારું શું છે? તમારું કદાચ ફક્ત તે પસંદગી છે જે તમે કરી છે. જો તે દિલથી કરી છે અને તમે સમજો છો કે પસંદ કેમ કર્યું છે, હા સમજો છો, તો એ જ તમારી સાથે ચાલશે. આ દોસ્ત યાર સાથે નથી ચાલવાના. આ બધી ઉપરછલ્લી વાતો હોય છે. સ્વાર્થની સામે બધી દોસ્તી યારી એકદમ વિખેરાઈ જાય છે રેતીની જેમ. તમારી સાથે ફક્ત એ જ વસ્તુ ચાલશે. આ બધું તમે લોકો સમજી લેજો. બ્રહ્મા ન રહેતા, નહીં તો દિલ તૂટી જાય છે. બહુ ખરાબ લાગે છે. પોતાની સાથે જે ચાલે એને જાણવાવાળાઓએ બસ એક જ નામ આપ્યું છે. કહે છે તમારી સાથે જે ચાલે તે પણ ન હોઈ શકે જે તમારી બાજુમાં ઊભો હોય. તે પણ ન હોઈ શકે જે તમારા ખિસ્સામાં રાખ્યું હોય. પૈસા તમારી બાજુમાં ઊભા હોય તે પણ ન હોઈ શકે. સાથે કેવી રીતે ચાલશે? તે તો બાજુમાં છે તો હટી પણ શકે છે. ખિસ્સામાં છે તો ખિસ્સું કપાઈ પણ શકે છે. તો તે પણ ન હોઈ શકે. જે તમારા શરીરમાં વસે છે, કારણ કે જે શરીરમાં છે તે પણ તો નીકળી જ જાય છે.
લોકોની કિડનીઓ કાઢી નાખવામાં આવે છે. કહે તો જે તમારી સાથે હંમેશા ચાલે તે સેલ્ફ હોય છે. સેલ્ફ. તમે જ ફક્ત પોતાની સાથે ચાલી શકો છો. તમારી સિવાય કોઈ તમારી સાથે ન ચાલી શકે. તો આ કયો સેલ્ફ છે જેની વાત થાય છે? જે આપણી સાથે ચાલી શકે છે એને આત્મા કહેવામાં આવે છે. આત્મા માત્ર એ જ વસ્તુ ચાલશે, બીજું કંઈ નથી તમારું. તો અમે સંબંધ કેવી રીતે બનાવીએ પછી? જ્યારે કોઈ સાથે નથી ચાલવાનું તો શું બિલકુલ એકાંકી જીવન જીવીએ? નહીં. આત્માના માર્ગે ચાલી રહ્યા છો, કોઈ સહયાત્રી મળી ગયો તો તે દોસ્ત બની શકે છે તમારો, પણ રસ્તો આત્માનો હોવો જોઈએ. સાચા રસ્તા પર ચાલી રહ્યા છો, કોઈ એટલે મળી ગયો, કારણ કે તે પોતે પણ સાચા રસ્તા પર ચાલી રહ્યો છે તો તે તમારો દોસ્ત બની જશે. ગેરંટી ત્યાં પણ નથી કે તે પણ આખી ઉંમર માટે બની જશે, પણ તે સારું રહેશે. તે સારું છે. જે બનશે ઓછામાં ઓછું એણે રસ્તો તો એ જ પસંદ કર્યો છે ને જે તમારો છે. અને બીજા, તે તમારો સાથ નથી આપી રહ્યા, તે પોતાના રસ્તાનો સાથ આપી રહ્યા છે. તમે પણ એનો સાથ નથી આપી રહ્યા, તમે પણ પોતાના રસ્તાનો સાથ આપી રહ્યા છો. હવે એક રસ્તે ચાલી રહ્યા છો, રસ્તો ગમે છે, મંજિલ ગમે છે તો પોતાની સાથે ચાલી નીકળ્યા, સહયાત્રી થઈ ગયા, દોસ્તી થઈ ગઈ. તે ચાલશે સાથે, પણ જેમની મંજિલ જ અલગ અને જેનો રસ્તો આવ્યો છે સ્વાર્થથી, સમાજથી, સંયોગથી, તે તમારો દોસ્ત યાર ક્યાંથી થઈ શકશે ભાઈ? ક્યાંથી થઈ શકશે? તે ભલે તમારા જ ઘરમાં તમારો પોતાનો સગો ભાઈ હોય, તે પણ તમારી સાથે નથી ચાલવાનો. આ વાતો કડવી લાગે છે. કહે છે આવું થોડું હોય છે, આવું જ હોય છે. તમારી સાથે માત્ર એ જ ચાલી શકે છે જેની સાથે આત્મિક સંબંધ હોય. ના સંયોગથી ચાલે છે, ના સામાજિક ચાલે, ના શારીરિક ચાલે. સંયોગનો સંબંધ શું હોય છે? હોસ્ટેલમાં બાજુના રૂમમાં હતો, બેસ્ટ ફ્રેન્ડ છે કે રૂમી હતો. રૂમી એટલે સંત રૂમી નહીં. રૂમી એટલે સંત રૂમી નહીં. રૂમમેટ. આ રૂમમેટ હતો તો એટલે મારો આ એકદમ બેસ્ટ ફ્રેન્ડ થઈ ગયો. આ સંયોગનો સંબંધ છે. કેટલા દિવસ ચલાવશો? એ નથી ચાલવાનો. કેમ બેકારમાં એમાં પોતાની ઉર્જા, સમય રોકી રહ્યા છો? ફસાઈ ન જાઓ એમાં. કોઈ મારો બેસ્ટ ફ્રેન્ડ એટલે છે કારણ કે મારા જ ડિપાર્ટમેન્ટમાં છે. એનો એન્ટ્રી નંબર બિલકુલ મારી બાજુમાં છે, કારણ કે એ જ આલ્ફાબેટથી એનું નામ શરૂ થાય છે, એ જ અક્ષરથી. ઠીક છે, તો હવે મારું પણ નામ શું છે તમારું? સત્યમ. હવે તમે સત્યમ છો, તો સંતોષ. સત્યમ અને સંતોષ લંગોટિયા યાર થઈ ગયા. કેમ? કારણ કે એક જ ડિપાર્ટમેન્ટ છે અને સામસામે છે, અને ખબર પડી કે એક જ જિલ્લાના પણ હતા. તો જ્યારે રજા હતી તો એકસાથે ટ્રેનનું રિઝર્વેશન કરીને જતા હતા અને ટ્રેનમાં પણ બાજુબાજુની સીટ હતી, તો એટલે દોસ્ત થઈ ગયા. આ નથી ચાલવાનો. આ સંયોગનો સંબંધ છે. પછી શરીરનો સંબંધ હોય છે કે કોઈની સાથે સંબંધ બસ એટલે બનાવ્યો છે કારણ કે શરીરની મજબૂરી છે, તો સંબંધ બનાવી દીધો. અને શરીર અને સંયોગ જ્યાં એક સાથે મળી જાય છે તો પરિવારનો સંબંધ કહેવાય છે. તે પણ શરીરનો જ છે. પરિવારજનો સાથે બીજો શું સંબંધ હોય છે? શરીરનો જ તો હોય છે. એમનો ડીએનએ જ તો છે તમારી પાસે. તો તે પણ નથી ચાલવાના, તે પણ નથી આવતા. કુરુક્ષેત્રનું મેદાન છે. અર્જુનનો સાથ. ના તો એના ભાઈ ઊભા છે ત્યાં 4 તે આપી રહ્યા છે, ના માં છે તે આપી રહી છે, ના પત્ની છે તે આપી રહી છે. તે ત્યાં એકદમ પાગલ, એકદમ વિવળ કે કેશવ ગાંડીવ ધ્રુજી રહ્યું છે, પગ બળી રહ્યા છે, ઊભા પણ નથી થવાતું. કોઈ નથી આવી રહ્યું સાથ આપવા. સાથે તો એ જ આવશે જે આત્મિક છે. આપણે તો ભગવદ્ ગીતામાં એમના માટે નામ છે કૃષ્ણ. તમે ચાહો તો કોઈ બીજું નામ આપી શકો છો, પણ વાત આત્મિક હોવી જોઈએ. સમજ્યા? તો ક્યારેય ખરાબ માનવું જ નહીં કે ફલાણા લોકો હતા ક્યારેક સાથે, હવે સાથે નથી. ખરાબી એ નથી કે તે હવે સાથે નથી. ખરાબી એ છે કે તમે આશા રાખી કે સાથે આવશે. જે આ આશા રાખી છે પાગલ. કેમ આવી આશા રાખી રહ્યા છો? તમારી પહેલી નિષ્ઠા હોવી જોઈએ એક સાચી જિંદગી જીવવાની તરફ. અને એ સાચી જિંદગીમાં ક્લીન એનર્જી, સસ્ટેનેબિલિટી એ આવે છે, નિઃસંકોચપણે આવે છે, જે તમે તમારા માટે પસંદ કર્યું છે. તે તમારી નિષ્ઠા હોવી જોઈએ. હું તે જીવીશ. અને એ રસ્તે ચાલતા આપણે કહીએ છીએ કોઈ હમસફર મળી ગયું તો બહુ સારી વાત છે. સારા માણસ મળશે સારા રસ્તા પર, અને રસ્તો જ ખોટો પસંદ કરશો જો. રસ્તો જઈ રહ્યો છે ત્યાં માછલી બજારની તરફ.
તો એમાં બધા માછલીખોર જ તો મળશે. બીજું કોણ મળશે? સાચો રસ્તો પસંદ કરશો એની પર સાચા લોકો મળશે. અને સારી વાત એ હશે કે એમને બાંધીને નહીં રાખવા પડે, કારણ કે તે પોતે એ રસ્તાના પ્રેમમાં છે. તે તમારી સાથે નહીં પણ ચાલે તો પોતાનો રસ્તો થોડો છોડવાના છે. તે ત્યાં તમારા માટે નથી ચાલી રહ્યા, તે પોતાની માટે પણ ચાલી રહ્યા છે. તે પણ પોતાના આત્મા માટે ચાલી રહ્યા છે. તે સંબંધ સારા હોય છે. સમજ્યા? અને પૈસા તે લોકો હવે લાખોમાં કમાઈ રહ્યા છે, જે પણ છે. પૈસા જોઈતા હોય છે, બિલકુલ જોઈતા હોય છે, પણ જોઈ તો લો. કેટલા જોઈએ છે? પૈસા તમને પોતાના માટે જોઈએ છે ને? સેલ્ફ, તે સૌથી પહેલા આવે છે. કંઈ પણ તમને કોના માટે જોઈએ? પોતાના માટે જોઈએ. પોતાના માટે જોઈએ. પૈસા માટે તો નથી જોઈતા. પૈસા એક અનંત નંબર બની જાય તો પૈસા અનંત થઈ ગયા ને? તમે થોડા અનંત થઈ ગયા છો કે થઈ ગયા છો? આપણે તો પૈસાનો ઉપયોગ ત્યાં સુધી છે જ્યાં સુધી તે સેલ્ફના કામ આવી રહ્યા છે. તમને ખબર હોય કે મારું અત્યારે જે લક્ષ્ય છે, મારું હિત છે, તે અત્યારે પૈસા સાથે જોડાયેલું છે, તો ઠીક છે, પૈસા હોવા જોઈએ. પણ એક હદ પછી, સામાન્ય રીતે, પૈસાથી હિત થતું નથી. પૈસાની પણ જે સીમાંત ઉપયોગિતા છે ને, તે એક બિંદુ પછી બહુ ઓછી થઈ જાય છે, શૂન્ય થઈ જાય છે, અને આગળ એક બીજું બિંદુ આવે છે. એના પછી નેગેટિવ થઈ જાય છે. એના પછી બધી એનર્જી એમાં જાય છે કે પૈસા સંભાળીએ કેવી રીતે. પહેલાં તો એ હતું કે સમય બરબાદ થઈ રહ્યો હતો કે પૈસા કમાઈએ કેવી રીતે, અને પછી એક બિંદુ આવે છે, એટલા પૈસા થઈ જાય છે કે પૈસા સંભાળીએ કેવી રીતે. તો લઈ દઈને જીવવાનું તો હજુ પણ ન મળ્યું. જ્યારે પૈસા બહુ ઓછા હતા ત્યારે પણ ન જીવી શકતા હતા, અને જેની પાસે પૈસા વધારે થઈ જાય છે તે પણ નથી જીવી શકતા. તો તમારે વચ્ચેની એક સ્વીટ રેન્જ શોધવાની છે કે આટલા પૈસા હોય તો ઠીક છે. હવે એ ના ઓછા છે ના વધારે છે. પૈસા ઓછા પણ ન હોવા જોઈએ, એટલા પણ ઓછા ન હોવા જોઈએ કે તમારે વિચારવું પડે છે કે યાર ખાવાનું વગેરેનું કેવી રીતે ચાલશે. એટલા પણ ઓછા ન હોવા જોઈએ કે તમે પોતાના માટે કોઈ સારી જગ્યા ભાડે ન લઈ શકો, ન ખરીદી શકો. પૈસા એટલા ઓછા પણ ન હોવા જોઈએ, અને પૈસા એટલા વધારે પણ ન હોવા જોઈએ કે એ પૈસા માટે જિંદગી લગાવી રહ્યા છો. એક બિંદુ પર પહોંચીને સમજી જવું જોઈએ કે એનાથી વધારે પૈસા મારે ન જોઈએ, અને જે અત્યારે તમારી ઉંમર છે એ ઉંમરમાં તમે બહુ વધારે પૈસાનું કરશો શું? આ તમારે પોતાની જાતને પૂછવું પડશે, શું કરશો વધારે પૈસાનું? આચાર્યજી, મારું નામ આશિષ છે અને હું આઈટી દિલ્હી સેન્ટર્સનો ફાઇનલ વર્ષનો વિદ્યાર્થી છું. અને એકવાર ફરીથી તમારું આઈટી દિલ્હીમાં દિલથી સ્વાગત કરું છું. તો મારો એ સવાલ મારો આઈઆઈટી દિલ્હીના અનુભવ પર આધારિત છે, એક વિદ્યાર્થીના રૂપમાં અને એક ભવિષ્યના પ્રોફેશનલના રૂપમાં. કાં તો કોઈ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરશે કે પોતાનું કંઈ સ્ટાર્ટ કરશે, તો એક ફિલિંગ આવે છે કે હું પર્યાપ્ત નથી. જ્યારે હું આઈઆઈટી દિલ્હીમાં મારા સર્કલના લોકો સાથે વાત કરું છું તો લાગે છે કે દરેક જણ કંઈ ને કંઈ પ્રાપ્ત કરી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે. છતાં પણ એવું લાગે છે હું પર્યાપ્ત નથી. જેમ કે તમે જાણો છો કે પરિવારની અપેક્ષાઓ છે, બીજાની અપેક્ષાઓ છે, પોતાની અપેક્ષાઓ છે. છતાં પણ હું એ ફિલિંગનો શિકાર થઈ જાઉં છું કે આઈ એમ નોટ ડુઈંગ વેલ ઇનફ એક પ્રકારની આત્મ આલોચના થાય છે, સ્વશંકા થાય છે, અને આ બધા દેશના મોટી પ્રસિદ્ધ સંસ્થાઓ પણ જોવા મળે છે. અને જ્યારે આપણે બીજા સાથે વાત કરીએ છીએ, એમ અહીં પણ કેટલાક લોકોને મળ્યો છું, તો આ ફિલિંગ કદાચ હજુ પણ વધારે ઊંડાણથી દેખાય છે. જેમ તમે આજે સંબંધો વિશે વાત કરી, મિત્રતા વિશે વાત કરી, જે સમયની સાથે સાથે ધીરે ધીરે ફીકી થઈ જાય છે, તો લાગે છે કે એ બધાનો કોઈ વાસ્તવિક અર્થ નથી રહેતો. બધું બસ વધારે ઉપર છલ્લું થઈ ગયું છે. જેમ બાળપણમાં મારા ઘણા બધા દોસ્ત હતા, પરંતુ હવે બસ 2 દોસ્ત બચ્યા છે. હવે વિશ્વાસનો મુદ્દો થઈ ગયો છે. લોકો અલગ અલગ શારીરિક અને મેન્ટલ સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યા છે હવે, કારણ કે હું હવે ગ્રેજ્યુએટ કરવાનો છું, તો હું કોઈ વર્ક પ્લેસમાં જઈશ જે બહુ ફાસ્ટ બેઝડ હશે. સ્ટ્રેસ, એન્ઝાયટી તો છે જ, અને સ્પેશિયલી અમારી જનરેશન વિશે ઘણીવાર કહેવામાં આવે છે કે કોઈ ભવિષ્ય નથી. તો હું એ જાણવા માંગુ છું કે તમારી પાસે અમારા જેવા લોકો માટે કોઈ સંદેશ છે, તમારા પોતાની સંસ્થા સાથે જોડાયેલા લોકો માટે, અને દેશ અને દુનિયાના યંગ જનરેશન માટે. તો એના માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જુઓ, આપણે લોકો પણ મટીરિયલ, બેસો વસ્તુઓનું બસ મિશ્રણ છીએ. ઠીક છે?
હવે જેમ તમે સવાલમાં પૂછ્યું તો હું પણ ઇંગ્લિશ બોલીશ. તો આપણે પણ મટીરિયલ વસ્તુનું મિશ્રણ છીએ. આ વાક્ય નહોતું. આ સત્ય છે જે બધાએ સમજવું પડશે. આપણે સ્વીકાર નથી કરતા. આપણે પોતાની જાતને કહેવા ઈચ્છીએ છીએ કે આપણે કંઈ બીજું છીએ મટીરિયલ સિવાય. આપણે કંઈ બીજું છીએ નહીં. એક ભાવના માત્ર છીએ કે અમે સંપૂર્ણપણે મટીરિયલ નથી. આપણી અંદર કંઈ બીજું છે. અહીં કંઈ છે, કંઈ છે નહીં. મટીરિયલ જ છે. અને જેને તમે તમારી વિચાર ભાવના વગેરે કહો છો ને, બોલો છો ને, મટીરિયલમાં થોડું આ બધું હોય છે કે એની પાસે વિચાર નથી હોતા, ભાવ નથી હોતા. તે પણ મટીરિયલ વસ્તુ જ છે. વિચાર અને ભાવના. તમારા શરીરમાંથી કંઈ મટીરિયલ જો કાઢી નાખવામાં આવે તો ન વિચાર રહેશે, ન ભાવના. અને જો તમારામાં કોઈ ભાવના જગાડવી હોય તો બસ કોઈ મટીરિયલનું એક ઇન્જેક્શન લગાવવાનું છે અને ભાવના જાગી જશે. તો ભાવના પણ મટીરિયલ છે. એટલે લઈ દઈને ઉપરથી નીચે સુધી આપણે આખા શું છીએ? મટીરિયલ જ મટીરિયલ છીએ. ઉપરથી લઈને નીચે સુધી, જેમાં ફક્ત શરીર નથી આવતું, જેમાં મન પણ આવે છે, જેમાં ભાવનાઓ પણ આવે છે, જેમાં વિચાર પણ આવે છે. આપણે આખા જ શું છીએ? મટીરિયલ છીએ. આ વાત સારી રીતે પકડમાં આવી કે આપણે મટીરિયલ છીએ. તમે કહ્યું આઈ એમ નોટ ગુડ ઇનફ. કેમ? કારણ કે તમે કોઈની સાથે તુલના કરો છો અને ત્યાં પોતાની જાતને કોઈ વસ્તુમાં ઓછી આંકો છો. મટીરિયલ વસ્તુઓની તો જ્યારે પણ તુલના થશે તો એમ કોઈ એક વસ્તુ કોઈ માપદંડ પર ઉપર હશે, કોઈ બીજી વસ્તુ કોઈ બીજા માપદંડ પર ઉપર હશે. હશે કે નહીં? આપણે જ્યારે પણ મટીરિયલ વસ્તુઓની તુલના કરીશું, તમે ક્યારેય એ નહીં જુઓ કે કોઈ પણ એક વસ્તુ, કોઈ પણ તત્વની, કોઈ પણ આકારનો, કોઈ પણ બીજી વસ્તુ સાથે, અને તે બીજી વસ્તુ સાથે કોઈ પણ તત્વ, કોઈ પણ આકારની હોઈ શકે છે. કોઈ પણ બીજી વસ્તુ કરતાં દરેક ડાયમેન્શન, દરેક મેટ્રિક, દરેક માપદંડમાં ઉપર જ છે. કારણ કે મટીરિયલનો નિયમ જ આ છે ને, મટીરિયલનો લો આ જ છે. ભૂસો હોઈ શકે છે કે કિંમતમાં હીરા કરતાં ઓછું હોય, પરંતુ જથ્થામાં તો હીરા કરતાં તે મોટો નીકળ્યો. તે પણ હવે હીરો પણ બોલી શકે છે, આઈ એમ નોટ ગુડ ઇનફ. તુલના હંમેશા એ વસ્તુઓની જ તો થશે જે પરિમાણ પાત્ર છે. હું પૂછી રહ્યો છું એને સમજો. જે વસ્તુ જથ્થાબંધ ન હોઈ શકે એની તુલના કેવી રીતે કરી શકીએ? તુલના કરવા માટે તમે જે પણ વસ્તુની તુલના કરો છો એને નંબરમાં લખવું પડશે, ત્યારે તુલના કરી શકો છો. એના વગર તુલના નથી કરી શકતા. એના વગર તે એક શૂન્ય મનસ્કતા છે. તે એક એમ જ વ્યક્તિલક્ષી અભિપ્રાય છે. અને નંબરમાં લખવાનો અર્થ એ થાય છે કે તમે મટીરિયલ વસ્તુની વાત કરી રહ્યા છો, કારણ કે જે નંબર હોય છે તે હંમેશા મટીરિયલને જ પોઈન્ટ કરે છે, બીજી કોઈ વસ્તુને પોઈન્ટ નથી કરી શકતો. જો કંઈ સંખ્યાત્મક અભિવ્યક્તિ થઈ શકે છે તો મટીરિયલ છે. અને તમે તુલના કરો છો એમ તમને લઘુતા ગ્રંથિ થઈ જાય છે. એટલે તમે ક્યાંક ને ક્યાંક કોઈ સંખ્યાત્મક લક્ષણની તુલના કરી રહ્યા છો. એટલે તમે મટીરિયલની તુલના કરી રહ્યા છો. એની કેમ તુલના કરી રહ્યા છો? તમે એના માટે કેવી રીતે જવાબદાર થઈ ગયા? જેને તમે બુદ્ધિ વગેરે કહો છો એનો બહુ મોટો સંબંધ મગજ સાથે છે. અને મગજ મટીરિયલ વસ્તુ છે જે તમે પસંદ નથી કરી. તમને તમારા મા બાપે આપ્યું છે, તો એના માટે તમે જવાબદાર કેવી રીતે થઈ ગયા? એટલે ઘણા બધા લોકો આટલા હાઈ આઈક્યુ વાળા હોય છે અને જિંદગી એમની એકદમ કચરો હોય છે, બિલકુલ કચરો હોય છે. તમે બિલકુલ હોઈ શકો છો. તમે JEE ક્રેક કરી દીધી હોય, કોમ્સ સાયન્સ ડિપાર્ટમેન્ટ તમને મળી ગયો હોય IITમાં, અને જો તમારી જિંદગીને ટ્રેસ કરવામાં આવે તો 10 વર્ષ પછી ખબર પડે કે તમે તો એવા જ છો જેવા બીજા હોય છે, મધ્યમ. અને ઘણા બધા તો સરેરાશ જિંદગી કરતાં નીચે જીવી રહ્યા છે. બિલકુલ હોઈ શકે છે, કારણ કે તમને એક મટીરિયલ લક્ષણ મળી ગયું હતું, અચોક્કસ. શું? IQ એક અચોક્કસ કારણના કારણે જે તમે નથી પસંદ કર્યું, એટલે અચોક્કસ છે. અચોક્કસ કારણથી તમને એક મટીરિયલ લક્ષણ મળી ગયું હતું. તે મટીરિયલ લક્ષણને જ્યાં સુધી કામ કરવાનું હતું એણે કર્યું. એના પછી તે કામ નથી કરી રહ્યું, તો તમારી જિંદગી ખરાબ છે બિલકુલ. તુલના કરવા પર ઉતરશો તો હોઈ જ નહીં શકે કે તમે લઘુતા ગ્રંથિમાં ન ફસાઓ. અને જો તુલના કરી રહ્યા છો અને હજુ લઘુતા ગ્રંથિ નથી દેખાઈ રહી, તો એનો અર્થ છે કે જે સેક છે
જે સેમ્પલ સાઇઝ છે તુલનાની, તે બહુ નાનું છે. બહુ નાનું છે. અહીં કોઈ બેસેલું હશે જેનું કદ સૌથી ઊંચું હશે. કોઈનું ને કોઈનું તો હશે. 6 ફૂટથી ઉપરવાળા કેટલા છે? 4-5 જ છે. 6 ફૂટથી ઉપર 6.2 થી ઉપર કેટલા છે? કોઈ પણ નથી. અને એનબીએમાં કદાચ જે સૌથી મોટો બંદો છે તે 6 હશે. હવે એમનું શું થશે? કેટલી એમણે એક થસક સાથે હાથ ઉઠાવ્યો હતો. તો બહુ ખુશ થઈ રહ્યા હતા કે અમે તો જુઓ કેવી ઊંચાઈ કાઢી છે. 6-1 6-1. જો ખુશ થઈ રહ્યા છો તો એનો અર્થ હજુ ઊંટ પહાડની નીચે નથી આવ્યો. અને આ અનંત બ્રહ્માંડ કહે છે ને, એને તો એટલે કે અહીં કેટલો પણ ઊંચો ઊંટ હોય એનાથી ઊંચો પહાડ હશે જ. તો એટલે જ તુલના કરી રહ્યા છો. લઘુતા ગ્રંથિમાં મરશો જ. તમે ગમે તેટલા ઊંચા હોવ, તમારા કરતાં ઊંચા કોઈને કોઈ તમારો બાપ તો નીકળશે જ. તો પહેલી વાત તો લઘુતા ગ્રંથિમાં ફસાઈ રહો. બીજી વાત, એવી વસ્તુ માટે ફસાઈ રહ્યા છો જેમાં ન તમારો કોઈ શ્રેય છે, ના તમારો કોઈ અપરાધ છે. 6-1 વાળાએ શું કર્યું કે એની 6-1 થઈ ગઈ ઊંચાઈ? એવું તો કંઈ કર્યું નથી. લોકો કંઈ ને કંઈ કરતા રહે છે. લટકે છે એનાથી 2-4 સેન્ટીમીટરનો ફરક પડી જતો હશે, એટલે 1 ઇંચ. વધારેમાં વધારે એટલો જ પડે છે કે નહીં ખબર નથી, પણ જે બિચારા આટલા અમથા રહી ગયા એને શું કમ્પ્રેસરમાં માથું નાખ્યું હતું? એનો શું ગુનો છે કે તે આટલો એવો રહી ગયો? તે કેમ પરેશાન થાય? એને શું કર્યું છે? પણ આપણે હોઈએ છીએ. કારણ કે આપણે એ વસ્તુઓની તુલના કરી રહ્યા છીએ જે મટીરિયલ છે અને રેન્ડમલી મટીરિયલ છે. જ્યાં તમને ન તો અપરાધ બતાવી શકાય છે, ના શ્રેય આપી શકાય છે. એને લઈને ખુશ થઈ રહ્યા છો. હેન્ડસમ છે, પ્રિટી છે, સેક્સી છે. તમે શું કર્યું છે એમાં? તમે શું કર્યું છે? સારું હોઈ શકે છે, ચાલો ઠીક છે. શરીર ફિટ રાખ્યું છે, સારું. એની આંખો બહુ સુંદર છે, આંખો પણ ફિટ રાખો છો. કોણ કોણ આંખોથી ડમ્બલ ઉઠાવે છે? હવે છે તો છે, જન્મજાત વાત છે. કેમ પરેશાન થઈ રહ્યા છો? તમે મોટાભાગની વસ્તુ જેની સાથે તમે પોતાનું સ્વમૂલ્ય, આત્મસન્માન બાંધી દો છો, તે એવી વસ્તુ છે જેમાં તમારું કોઈ યોગદાન છે જ નહીં. તમે શું કરી લેશો? હું 95માં આવ્યો હતો કેમ્પસમાં, આઈઆઈટીમાં. મોટા મોટા પ્રાંત હતા ભારતમાં એ સમયે, જ્યાંથી અમારી હોસ્ટેલમાં 1-1, 2-2 એવા. ઉડીસાથી હશે, કોઈ એકાદ કોઈ હશે, એટલું પણ નથી ખબર. ખબર નહીં, બિહારથી પણ ઘણા વધારે લોકો હતા નહીં. હોસ્ટેલમાં જે સૌથી મોટું દળ હતું તે કોનું હતું ખબર છે? દિલ્હી વાળાનું જ હતું. દિલ્હી, હા, જેની પૂરું રાજ્ય પણ નથી કહી શકાતું. ત્યારે તો એનસીઆર પણ નહોતું ચાલતું. દિલ્હી એટલે દિલ્હી થતું હતું. આટલા બધા અહીંથી દિલ્હીવાળા કેવી રીતે બેઠેલા છે અને બહુ ખુશ થઈ રહ્યા છે. એમાંથી ઘણાનો રેન્ક પણ બહુ સારો સારો છે. અને મને લાગે છે યુપીવાળા દિલ્હી કરતાં ઓછા રહ્યા હશે. ત્યારે દિલ્હીની 1.5 કરોડની વસ્તી રહી હશે, યુપીની હશે 15 કરોડની. આ કેવી રીતે થઈ ગયું? આ કેવી રીતે થઈ ગયું? કંઈ નથી થઈ ગયું. સુરખાબની પાંખ થોડી આવે છે. તમે એવી જગ્યાએ પેદા થયા છો જ્યાં થોડા પૈસા વધારે છે. ચાલો, પૈસા વધારે છે, ઊંધું બોલી દીધું. ગરીબી થોડી ઓછી છે. ત્યાં તે જે યુપીનું છે એની પાસે સ્કૂલની ફીસ આપવાના પૈસા નથી. તે જઈને કોચિંગની ફી કેવી રીતે આપશે? કેવી રીતે આપી દેશે? તો નથી પહોંચી રહ્યા અહીં પર. તો જે પહોંચી ગયો છે એને શું ઉખાડી લીધું છે? તે કઈ વાત પર આટલો ખુશ થઈ રહ્યો છે? તમે અહીં ફક્ત એટલે પહોંચી ગયા છો કારણ કે 95ની જેઈઈ માંડ 1.5 લાખ લોકોએ આપી હતી. 1.5 લાખ લોકોએ આપી હતી અને લગભગ 1500 એમાં સફળ થયા હતા. 1%, તે 1.5 લાખ લોકોના કારણે 20 લાખ લોકોએ આપી હોત, તમારું શું થાત? તો તમારું જે સિલેક્શન છે એ 18.5 લાખ લોકોના કારણે છે, જે બિચારા ક્યારેય જેઈઈ આપી જ ન શક્યા.
અને જેમણે નથી આપી એમાં પણ 350નો બેચ હતો, એમાં 13 છોકરીઓ હતી, એટલી તો મૂર્ખ નથી હોતી. એને 10મી પછી ભણવા જ નથી દેવામાં આવી, તે જેઈઈ શું ક્લિયર કરશે? તે જે પણ કરી રહી છે 12મામાં એના પછી કહી દીધું, અહીંથી ચાલ્યા જાઓ. આ છોટુમલ કોલેજ છે, એમાં તું જઈને સાયન્સ ભણી લે. હોમ સાયન્સથી મને કોઈ સમસ્યા નથી. પણ એવું થાય છે આપણે ત્યાં, તે કરી લે. તે જેઈ શું ક્લિયર કરશે? તો જો તે બિચારી કોઈ નાના ગામડામાં મુશ્કેલીથી, તે ક્યાંક જઈને બીએ કરી શકે છે. મને બીએથી પણ કોઈ સમસ્યા નથી, પણ ભારતમાં બીએનો કંઈક બીજો અર્થ થાય છે, એટલે કહી રહ્યો છું. તું કઈ વાત માટે પોતાની જાતને દોષ આપે? તે પોતાની સ્થિતિઓની મારેલી છે, અને જે અહીં બિલ્લીવાળા આવીને બેસી ગયા છે ચડીને કે હું તો JE1 છું. તું કેમ એકલો ખુશ થઈ રહ્યો છે? તું દિલ્હીની જગ્યાએ પેદા થયો હોત છત્તીસગઢમાં તો વાત કરીએ. ને જ્યાં અઠવાડિયામાં 2 કલાક માટે લાઇટ આવે છે, ત્યાં થયો હોત તો વાત કરત. આ વાત પર આટલા ખુશ થઈ રહ્યા છો, જ્યાં બાપની ગાડી છે જે તને કોચિંગ સુધી લઈ જાય છે, ત્યાંથી તું પાછો આવે છે ડ્રાઈવરવાળી ગાડીમાં, અને એના પછી તને દરેક પ્રકારનું મટીરિયલ મળી રહ્યું છે ભણવા માટે, સુખ સુવિધા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે બેટા, તારે કોઈ કામ નથી કરવાનું, બધો સમય ભણવામાં લગાવી દે. તમારું મગજ વધારે સારું થતું રહે એના માટે એને જાત જાતની રેસિપીઝ, બદામમાં અખરોટ ઘોળીને પીવડાવવામાં આવે છે દૂધની સાથે. તો આ નહીં, જેઈ ટોપ કરશે તો કોણ કરશે? સમજમાં આવી રહી છે વાત? તુલના એ આધારો પર ક્યારેય કરો જ નહીં જે પરિમાણ પાત્ર છે. ક્યારે ન કરો. જો તુલના કરવી પણ છે ને, તો હંમેશા પોતાની જાત સાથે પોતાની કરો. પહેલા તો સમજો કે જિંદગીમાં કઈ વસ્તુ છે તમારા માટે જે ખરેખર જરૂરી છે, અને પછી એ ન જુઓ કે બીજા એ વસ્તુમાં ક્યાં ઊભા છે. જે રસ્તે તમારે જવું છે પહેલા એ નક્કી કરો, અને પૂછો કે આ રસ્તે હું કાલે ક્યાં હતો અને આજે ક્યાં છું. પોતાની જાતને પૂછો. બીજા કેટલા ઝડપથી ચાલે છે આ એમની અચોક્કસ પરિસ્થિતિ પર નિર્ભર કરે છે. એક માણસ જો પોતાની તુલના બીજા સાથે કરી રહ્યો છે તો મૂળભૂત રીતે આ ઇગ્નોરન્સનો, અજ્ઞાનનું કામ કરી રહ્યો છે. તુલના કરવી જોઈએ હંમેશા તો ફક્ત પોતાની સાથે. તમે જીમ જાઓ છો, બાજુમાં પહેલવાન ઊભો હોય અને તમે કહી રહ્યા છો યાર આ આટલો ઉઠાવી રહ્યો છે, સીધું 70 કિલો લઈ લઈશું, મારાથી 25 વાળું પણ નથી ઉઠાવી શકાતું. નહીં, આ નથી. પૂછો કે આગળના મહિને 25 ઉઠાવી રહ્યા હતા, આ મહિને 30 કર્યું કે નથી કર્યું. આ રીત છે તુલના કરવાની. તમે નથી જાણતા પહેલવાન 70 કિલો કેમ ઉઠાવી શકે છે. હોઈ શકે છે એનો ખાનદાની ધંધો હોય. કેમ ન હોઈ શકે? તમારા હાથમાં કલમ આપવામાં આવી હતી, એના હાથમાં તે 70 તો ઉઠાવશે જ ને. એમાં તમારે હીનતા અનુભવવાની શું જરૂર આવી ગઈ? તમે બસ કોઈ પણ પ્રક્રિયાનું છેલ્લું ઉત્પાદન જોઈ શકો છો, એટલે પોતાની જાતને હીનતા અનુભવ કરાવો છો, કારણ કે મટીરિયલ તો પ્રક્રિયામાંથી જ પસાર થાય છે ને. હંમેશા કોઈ પણ મટીરિયલ હોય છે એક પ્રક્રિયાનું જ પરિણામ હોય છે. જ્યારે આખી પ્રક્રિયા જોશો તો સમજમાં આવશે કે કંઈ નથી. પ્રકૃતિ છે અને પ્રક્રિયાઓ છે, પ્રકૃતિ છે, પ્રક્રિયાઓ છે. કોઈ લહેર ક્યારેક ઊંચી ઉઠી જાય છે વઘારે, કોઈ લહેર ક્યારેક નીચે પડી જાય છે. જે લહેર નીચે પડી જાય છે એના જ પરમાણુ પછીની લહેરમાં એકદમ ઊંચા ઉઠી જશે. એમાં ખરાબ માણવાની કોઈ વાત નથી. મારે એ જોવાનું છે કે શું હું સ્પષ્ટપણે સમજ્યો કે મારી આ જિંદગીને જીવવા લાયક કઈ વસ્તુ બનાવે છે. મારો ડર ક્યાં છે? મારું આંતરિક બંધન ક્યાં છે? મારે એ જોવાનું છે. મારે પોતાને જોવાની છે. મારે બીજા સાથે તુલના પછી કરવાની છે. મારે પોતાને જોવાની છે. મેં પોતાની જાતને જોઈ. હું અહીં ફસાયેલો છું, અને જો મારે આઝાદ થવું છે તો આ મારો રસ્તો છે. મારે જોવાનું છે આ રસ્તા પર કાલની અપેક્ષાએ આજે આગળ વધ્યો કે નથી વધ્યો. બસ આ જ મારું કામ છે, આવી રીતે કરવાની તુલના. નમસ્કાર, મારું નામ ગરવી શાહ છે. આજે મેં આચાર્યજીના બૂથ સ્થળે આવીને પોતાનું પહેલું ગીતા સત્રનું સેશન અટેન્ડ કર્યું છે. આચાર્યજી સાથે હું 2019માં જોડાઈ હતી, જ્યારે મેં એમની સાથે પોતાની વ્યક્તિગત સમસ્યા વિશે ચર્ચા કરી હતી, અને એ સમયે એમણે મારી સાથે વિડીયો કોલ કર્યો હતો અને મને માર્ગદર્શન આપ્યું હતું સાચી દિશા તરફ. એના પછી હું આચાર્યજીના વિડીયોઝ યુટ્યુબ પર જોતી હતી, પણ એટલું વધારે નહોતી જોતી. બહુ તૂટફૂટ થતું હતું,
પણ આજે જ્યારે હું અહીં આવી અને મેં એમનું સેશન અટેન્ડ કર્યું, મને કોઈ પણ વિનાશ નથી થયો અને મને બહુ સારું લાગ્યું અને હું હવે કોશિશ કરીશ કે હું એમના દરેક ગીતા સત્ર અટેન્ડ કરું અને યુટ્યુબ પર વિડીયો પણ જોઉં અને આજે બહુ સારું લાગ્યું અને પોતાને જાણવાનો મોકો પણ મળ્યો અને ઘણી સમજ આવી. ધન્યવાદ.